તમે આવી ગયા વાડીથી? તો આવી ગયો પણ હું તને શું કહું તે સાંભળ. હા, આ હું છે ને નિરણ નાખી દઉં પછી આપણે શાંતિથી વાત કરીએ. તું નિર્ણય નાખવાનું માંડી વાર તો ખુશ થઈ જાય એ વાત કરું છું. અરે આ ભેંસ છે ને ક્યારની ભૂખી થઈ છે. આ પાણી નાખ્યું અને પછી જો ને આ પેલો આવી ગયો તો પેલો તાર નાખવા વાળો કે અત્યારે ને અત્યારે તાર નાખવા જ છે. તે પછી મારે એમાં ટાઈમ નીકળી ગયો એટલે હું છે ને આ નાખી દઉં નિરણ પછી તમે વાત કરો ને તમારે. અરે પણ તારી પાસે 5 મિનિટ તો ટાઈમ નથી મારી પાસે વાત કરવાનો. તમે જીદ્દી તો ખરા હો ભાઈ સાહેબ. તમે તમારી વાત મનાવી હોય ને એ ગમે એ રીતે મનાવી લ્યો. હાલો બોલો શું વાત છે? અને તમે આ પહેલાં એમ કીધું કે વાત જાણીને તને ખુશી થાય. બોલો શું છે? એટલે તો કહું છું કે તારી ખુશી છે ને જલ્દી જલ્દી હું તને સંભળાવી દઉં મારી વાત તો તને મજા આવે. આ પહેલેથી તમારી એ આદત તો રહી જ છે કે મને ખુશ કરવાની વાત આવે ને એટલે તમારા મોઢા પર 4 ગણી ખુશી આવી જાય. ખેતરે અડધું કામ મૂકીને પાછો હવે આવ્યો છું. એ હા બાપા હા, ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ. તમારી વાત પહેલી હા ભરવી બસ. બોલો. આદિત્ય કુમારનો ફોન આવેલો અને એ રાજી થઈ ગયા છે કે મારા લગ્ન તમે છે ને 1 વર્ષ પછી કરજો, મને કાંઈ વાંધો નથી. હવે આનાથી સારા ખુશીના સમાચાર શું હોઈ શકે? એક મિનિટ સૂટ લખણો તો સપનું જ નથી જોતી ને? ના ના, હું હાસ્યન બોલું છું. આદિત્યનો ફોન મારા ઉપર આવ્યો અને રાજી થઈ ગયા છે. હવે આનાથી ખુશી શું હોઈ શકે? આદિત્યનો ફોન આવ્યો એને એટલે કે આદિત્ય કુમારે ફોન કરીને એમ કીધું કે વરદી પછી લગ્ન લે હો તો કોઈ વાંધો નથી. હા, મીરાબેનના લગ્ન તમારે ધામધૂમથી કરો. આપણે પછી પાછળથી લગ્ન કરી હું 1 વર્ષ પછી તે. અરે વાહ, આ તો ખુશીના સમાચાર કહેવાય. એ માનીએ ગયા? હા હા, એનો જ સામેથી ફોન આવ્યો. હું તો વિચાર કરતો કે આનો ફોન હું કામ આવ્યો હોય છે, કસુટું કરવા આવ્યો હોય છે. મને તો એમ